भगवान की गढ़ी मात की सर्वे श्रोताजनोनी બહુ સરસ આજે દ્વિતીય દિવસમાં સમાપન નવો જઈ છે. આજે બહુ જ ખાસ દિવસ છે. દશરથ નંદન કૌશલ્યાનંદન અયોધ્યાના રાઘવેન્દ્ર સરકારનો આજે 12 વાગે જન્મ છે. એટલે મારે રામજી મંદિરમાં જવું છે. તમે અહીં જન્મ મનાવજો. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા આજે રાજેશ શાસ્ત્રી ગૌરવશે. અને પછી આજે પણ દશરથ ઘર આનંદ ભયો જય કૌશલ્યા લાલ કી આજે આપણે ગાઈશું. એ પહેલા આપના ખૂબ જ સ્નેહી આત્મીય અને સંતોમાં અમારા સાબરકાંઠા અને અરવલ્લીના જાણીતા સંતો ખૂબ સ્નેહ છે એવા જ્ઞાનાનંદ સરસ્વતીને ખૂબ તારીથી વધાવજો. હિરોડા રહેવાસથી હું જાતે આમંત્રણ આપવા ના જઈ શકું તો રમન કાકા છોટાસન બાપાના આપના એમના ત્યાં જઈને આમંત્રણ આપીને આવ્યા હતા. 10 વાગ્યા સુધી રાહ જોઈ પૂછ્યું બી ઈશ્વર કાકાને બીજા કોઈ આવવાના છે. મેં કહ્યું જેમના ત્યાં રામનવમી નથી મનાવો ને એને જ આજે બોલાયા છે એટલે અવશ્ય આવશે. અને આજે આવ્યા છે કે આમાં રામાનંદીને બોલાવો તો ના આવે. આજે અમે 2 દિવસ પહેલા અમદાવાદ ગયા હતા હનુમાનજીના શ્રૃંગાર લેવા. બીજા ધાર્મિક ઉત્સવ હતો એમનો. એ દુકાનવાળાને પૂછ્યું ભાઈ દુકાન ખોલશે? 2-3 દુકાન કે બાબુજી આજે 2 કરોડનો ગ્રાહક આવે ને અમે દુકાન ના ખોલી. આજે તમે સાધુ એટલા માટે નથી કહું, કોઈ બીજું કોઈ પણ આવે અમારો નાત ના આવે તોય આજે અમે દુકાન ખોલવાના નથી કે અમારી બાસી ઈદ છે એટલે અમે દુકાન નથી ખોલવાના. અને આપનો તો આજે ભગવાન રામનો જન્મ દિવસ છે. આધા કલાક વધારે થાય ને તો ચિંતા ના કરતા. રસોડું ગરમ ગરમ જ બસે, ઠંડુ થવાનું નથી. બરાબર? ભગવાન રાઘવેન્દ્ર સરકારનો જન્મદિવસ બધાના સાથે વળી આપણે જન્મદિવસ ઉજવાઈશું. એ પહેલા જ્ઞાનાનંદજી મહારાજ આવ્યા છે. એમને અમે કહું તે મારા મુખ્ય યજમાન શ્રીમાં ચંદુ કાકાના ભાઈ ભોગીલાલભાઈને કહું કે એમને સ્વામીજીને શાલ અને પુષ્પથી સ્વાગત કરજો. પછી આપનો એમનો વચન સાંભળીશું.